અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે પ્રકાશભાઈ લોદરિયાએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો. પૂજા અર્ચના કરી કારોબારી ચેરમેન તરીકેનો તેઓએ ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે અંજારના જૈન સમાજના અગ્રણી, નગરપાલિકાના હોદ્દેદારો, કાઉન્સિલર્સ, કર્મચારી તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ કચ્છી પાગ પહેરાવી, હાર, ગુલદસ્તા અને શાલ ઓઢાડી શ્રી લોદરિયાનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમમાં જૈન સમાજ અગ્રણી ડેનીભાઈ શાહ, જગદીશભાઈ સંઘવી, મહેશભાઈ દોશી, વનચંદ ગટેચા, વેલજીભાઈ પૂજ, છોટાલાલ સંઘવી, મહેન્દ્રભાઈ ત્રેવાડિયા, પંકજભાઈ સંઘવી, ચંદ્રકાંતભાઈ સંઘવી, દિનેશભાઈ કોઠારી, શાંતિલાલભાઈ લોદરિયા સહિત અનેક આગેવાન ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શંભુભાઈ આહિર, વાલજીભાઈ આહિર, એપીએમસીના કર્મચારી શૈલેષભાઈ ગાંધી, હિતેનભાઈ વ્યાસ, ધર્મિષ્ઠાબેન ખાંડેચા, પ્રીતિબેન માણેક, કલ્પનાબેન ગોર, અલ્પેશ દરજી, વિનોદભાઈ જોટારા, મયુરભાઈ સિંધવ, દીપકભાઈ આહિર, ધર્મેન્દ્રભાઈ મહેતા સહિત મોટી સંખ્યામાં લોકોએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે કારોબારી ચેરમેન શ્રી પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે અંજાર શહેરની પાણી, ગટર, રોડ રસ્તા અને સફાઈ સહિતની સમસ્યાના નિરાકરણ માટે તમામ પદાધિકારી અને અધિકારીઓ સાથે સંકલન કરી કામગીરી હાથ ધરવામાં આવશે. નાગરિકોની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહી અંજારના સર્વાંગી વિકાસ માટે તન મનથી કાર્ય કરવામાં આવશે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર. તો હું ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળ આદરણીય શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ, રાજ્યમંત્રી કચ્છ અંજારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદજી અને અંજાર શહેર ભાજપ સંગઠન તથા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપના પ્રતિનિધિઓ, અમારા કાઉન્સિલરો, દરેકનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમણે મારા ઉપર વિશ્વાસ મૂકી અને આ મહત્ત્વની જવાબદારી મને સોંપી છે. હવે વાત રહી આગળના વિઝનની, તો આગળના વિઝનમાં જે અત્યારે કામો અગાઉના વર્ક ઓર્ડર અપાઈ ગયા છે તેના કામો ચાલુ છે અને તે કામો જે ત્વરિત પૂર્ણ થાય તેના માટેની અમે સૂચનાઓ આપેલી છે. કોન્ટ્રાક્ટરને, એન્જિનિયરોને એ લોકોને સૂચના આપી છે કે જેના કામ ચાલુ છે એ તરત પૂરા કરો અને બાકીના કામ છે એ તરત ચાલુ કરો, એ બાબતની સૂચના આપી છે. આગળના વિઝનમાં અમે શહેરને પાણી, ગટરની જે લાઈનો છે, ગટરની કોઈ સમસ્યાઓ હોય કે પાણીની કોઈ સમસ્યાઓ હોય અને સફાઈ બાબતમાં આ ત્રણ બાબતને અગ્રતાક્રમ રાખી અને શહેરની પબ્લિકને કોઈ જાતની તકલીફ ન પડે તેના માટેના અમારા પ્રયત્નો રહેશે. ભ્રષ્ટાચારની બાબતનો કોઈ વિષય હોય તો એ બાબતમાં અમે તકેદારી રાખશું, સાવચેતી રાખશું અને પૂરેપૂરી નિષ્ઠાથી અમે અમારા કામો કરશું. અગાઉના જે કામો હશે તે કામોમાં પણ અમે અભ્યાસ કરશું.